રાજકોટ મોંઘવારી અને અછતના વિરોધમાં કોંગ્રેસનો થાળી વેલણ વગાડી અનોખો વિરોધ। હાલ જ્યારે ઇઝરાયલ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધના માહોલમાં વૈશ્વિક પેટ્રોલ ડીઝલ ગેસ નીચે મહામારી ચાલી રહી છે, તેને લઈ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ દેશના વડાપ્રધાન દ્વારા લોકસભા અને રાજ્યસભામાં જે રીતે પ્રવચન આપવામાં આવ્યું છે કે કોરોના જેવી દેશની અંદર મહામારી આવી રહી છે, છોકરોના વખતે એમ લોકોને થાળી તાલી મંજીરા ઝાલર વગાડી કોરોનાને ભગાડવાની અપીલ કરવામાં આવી હતી। એ જ રીતે આજરોજ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપી ધારી વગાડી પેટ્રોલને બોલાવેલો હતો અને પેટ્રોલ પણ ન આવ્યું। રિપોર્ટ પ્રવીણ મેર, રાજકોટ। નમસ્કાર, હું દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। હમણાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું કે હવેના સમયમાં પેટ્રોલ ડીઝલ માટે, ગેસ માટે કોરોના જેવો માહોલ થશે, તો એના જવાબમાં અમે આજે કોંગ્રેસ તરફથી ત્યારે એમણે એવું કીધું હતું કે થાળી મંજીરા અને તાલી વગાડવાથી કોરોના જતો રહે અને આખા દેશની પબ્લિકને એવા ગેરમાર્ગે ચડાવી અને થાળી અને મંજીરા વગડાવ્યા હતા। તો આજે જો કોરોના જેવો જ માહોલ આવવાનો હોય તો દેશના વડાપ્રધાનની સૂચના અનુસાર અમે થાળી અને તાલી વગાડી અને આજે અમે પેટ્રોલની માંગ કરીએ છીએ કે જો થાળી વગાડે કોરોના જતો હોય તો પેટ્રોલ કેમ ન આવે। એટલે આજે અમે આ દેશના વડાપ્રધાનની સૂચના મુજબ લોકોની જનજાગૃતિ અર્થે કે ભાઈ તમે પણ થાળી અને તાલી વગાડો તો તમારે પણ પેટ્રોલ ને ગેસ આવશે। એટલે મોદી સાહેબની સૂચના અનુસાર આજે અમે થાળી ને તાલી વગાડીને પેટ્રોલને બોલાવવાના પ્રયત્નો કર્યા।